કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી. અને પાઉલ તથા બારનાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદ વિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બારનાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરૂશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય. એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનિકિયા તથા સમરૂનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા. અને સગળા ભાઈઓને ઘણો આનંદ થયો. તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાય, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો. ઈશ્વરે જે અદ્ભુત કાર્ય તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું. પણ ફરોશી પંથના કેટલાક વિશ્વાસીઓએ ઉઠીને કહ્યું કે તેઓની સુન્નત કરાવવી તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ. ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિશે વિચાર કરવાને એકઠા થયા. અને ઘણો વાદ વિવાદ થયા પછી પિત્તરે ઊભા થઈને તેઓને કહ્યું કે ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે મારા મુખથી બિન યહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે. અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિશે સાક્ષી પૂરી અને વિશ્વાસથી તેઓના હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહીં. તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમજ આપણે પણ સહી શક્યા નહીં તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો? પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે તેમ આપણે પણ પામીશું એવો વિશ્વાસ આપણે કરીએ છીએ. ત્યારે સઘળા લોકો ચૂપ રહ્યા. અને બારનાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિન યહૂદીઓમાં કરાવ્યા હતા તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી. તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે ભાઈઓ, મારું સાંભળો. પહેલા ઈશ્વરે બિન યહૂદીઓમાંથી પોતાના નામને સારું એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી એ તો સિમોને કહી બતાવ્યું છે. પ્રબોધકોની વાત એની સાથે મળતી આવે છે. જેમ લખેલું છે કે એ પછી હું પાછો આવીશ અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ, તેના ખંડિયેર હું સમારીશ અને તેને પાછો ઊભો કરીશ. એ માટે કે બાકી રહેલા લોક તથા સગળા બિન યહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે. પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે. માટે મારો અભિપ્રાય એવો છે કે બિન યહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ, પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગુંગળાવીને મારેલાથી તથા લોહીથી દૂર રહેવું. કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીન કાળથી દરેક શહેરમાં છે. ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારું લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બરસબા કહેવાય છે તે તથા સિલાસ જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બારનાબાસની સાથે અંતિયોખ મોકલવા. તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે અંતિયોખમાં, સિરિયામાં, કિલિકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા. અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે. માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે માણસોને પસંદ કરીને તેઓને આપણા વાલા બારનાબાસ તથા પાઉલ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સારું પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓની સાથે તમારી પાસે મોકલવા. માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે. કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે અગત્યની વાતો કરતા ભારે બોજો તમારા પર મૂકવો નહીં. એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગુંગળાવીને મારેલાથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. અને જો તમે એ વાતોથી દૂર રહેશો તો તમારું ભલું થશે. તમે કુશળ રહો. પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા. લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો. તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા. યહૂદા તથા સિલાસ
કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું અને તેઓના મન સ્થિર કર્યા. તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યા પછી જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે જવા સારું ભાઈઓ પાસેથી તેઓએ શાંતિથી વિદાય થયા. પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું. પણ પાઉલ તથા બારનાબાસ અંતિયોખમાં રહ્યા અને બીજા ઘણાઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા. બારનાબાસ અને પાઉલ અલગ થયા. કેટલાક દિવસ પછી પાઉલે બારનાબાસને કહ્યું કે ચાલો હવે આપણે પાછા વળીએ અને જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે. યોહાન, જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બારનાબાસનું મન હતું. પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફુલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહીં, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી. ત્યારે એવો વાદ વિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા. બારનાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો, પણ પાઉલે સિલાસને પસંદ કર્યો અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા. સિરિયામાં તથા કિલિકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દ્રઢ કર્યો. પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો. તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો. લુસ્ત્રા તથા ઇકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી. તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઈચ્છા રાખતો હતો. તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી, કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો. જે શહેરમાં થઈને પાઉલ તથા તિમોથી ગયા, ત્યાંના લોકોને તેઓએ યરૂશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારું સોંપ્યા. એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો અને રોજ તેઓની સંખ્યા વધતી ગઈ. તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી. તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા. મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહીં. માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા. રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર. પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારું ઈશ્વરે અમને બોલાવ્યા છે એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી. એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા. બીજે દિવસે સવારે નિયાપોલિસ પહોંચ્યા. ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે અને તે રોમનોએ વસાવેલું છે. તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા. શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થના સ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો. અને થુઆતેરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી, જે ઈશ્વરને ભજનારી હતી. તેણે અમારું સાંભળ્યું. તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા. તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો તો મારા ઘરમાં આવીને રહો. તેણે અમને ઘણો આગ્રહ કર્યો. અમે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એમ થયું કે એક જુવાન દાસી અમને મળી કે જેને અગમસૂચક દુષ્ટ આત્મા વળગ્યો હતો. તે ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી. તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે. તેણે ઘણા દિવસો સુધી એમ કર્યા કર્યું. ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટ આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એમાંથી નીકળ. અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો.
પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચૌટાઓના અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા. તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે અને આ પણ રોમનોને જે રીત રિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અધિકારીઓએ તેમના વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી. અને અધિકારીઓએ ઘણા ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી. અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરના જેલખાનામાં પૂરવામાં આવ્યા અને તેઓના પગ હેડમાં બાંધી દીધા. ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરના સ્તોત્ર ગાતા હતા. બીજા કેદીઓ તે સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે જેલના પાયા હાલ્યા અને બધા દરવાજા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. જેલર ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને જેલના દરવાજા ખુલ્લા જોઈને કેદીઓ નાસી ગયા હશે એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો. પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહીં. ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો અને ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે હે સાહેબો, ઉદ્ધાર પામવા સારું મારે શું કરવું જોઈએ? ત્યારે તેઓએ કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો. ત્યારે તેઓએ જેલરને તથા જે તેના ઘરમાં હતા તે સર્વને પ્રભુના વચનો કહી સંભળાવ્યા. પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેના ઘરના બધા માણસો બાપ્તિસ્મા પામ્યા. જેલરે તેઓને પોતાના ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું અને તેના ઘરના સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. દિવસ ઉગતા અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે તે માણસોને છોડી દો. પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ. પણ પાઉલે તેઓને કહ્યું કે અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહીં, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે. ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને આ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા. પણ અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી. પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા
અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો. પછી ત્યાંથી વિદાય થયા. તેઓ આમ્ફીપોલિસ તથા અપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા. ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું. પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની સભામાં ગયો. 3 વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદ વિવાદ કર્યો. પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઉઠવું એ જરૂરનું હતું, અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયા. પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા. ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું. યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો. પણ પાઉલ અને સિલાસ તેઓને મળ્યા નહીં. ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહીં પણ આવ્યા છે. યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે, અને તેઓ સર્વ કાયસારની આજ્ઞા વિરુદ્ધ થઈને કહે છે કે ઈસુ નામે બીજો એક રાજા છે. તેઓની વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા. પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયામાં મોકલી દીધા, અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા. થેસ્સાલોનિકાના લોક કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને એ વચનો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા. તેઓમાંના ઘણાઓએ વિશ્વાસ કર્યો. આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ વિશ્વાસ કર્યો. પણ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બેરિયામાં પણ જાહેર કરે છે, ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા. ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા. પણ પાઉલને મૂકવા જનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે એવી આજ્ઞા એમને સારું લઈને તેઓ વિદાય થયા. અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો. એટલામાં તે શહેરમાં ઠેર ઠેર મૂર્તિઓ જોઈને તેનો અંતરાત્મા ઉકળી ઉઠ્યો. તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદ વિવાદ કરતો હતો. ત્યારે એપિક્યુરી તથા સ્ટોઇક મત માનનારા પંડિતોમાંના કેટલાક તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું કે આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માંગે છે. બીજા કેટલાકે કહ્યું કે પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે, કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિશેનું વચન પ્રગટ કરતો હતો. તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા અને કહ્યું કે જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે, કેમ કે તું અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે, માટે તેનો અર્થ અમે જાણવા ઈચ્છીએ છીએ. હવે આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા. પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે આથેન્સના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો, કેમ કે જે દેવદેવીઓને તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો. ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે અજાણ્યા દેવના માનમાં. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. જે ઈશ્વરે જગત તથા તેમાંનું સગડું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી. અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહીં, કેમ કે જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. તેમણે માણસોની સર્વ દેશ જાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી. તેણે તેઓને સારું નિમેલા સમય
અને તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી, એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપી તેઓ તેમને માટે શોધીને તેમને પામે. પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી, કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓના કેટલાકે કહ્યું છે કે આપણે પણ તેમના વંશજો છીએ. હવે આપણે ઈશ્વરના વંશજો છીએ, માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી, પણ હવે સર્વ સ્થળે સગળા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે, જે વિશે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી આપી છે. હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે મશ્કરી કરી, પણ બીજાઓએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું. એવી રીતે પાઉલ તેઓની મધ્યથી ચાલ્યો ગયો, પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો. તેઓમાં અરિયોપગસનો સભ્ય દિયોનુસિયસ તથા દામરીસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા. પછી પાઉલ આથેન્સથી નીકળીને કરિન્થમાં આવ્યો. પોન્ટસનો વતની આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવ્યો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કિલા તેને મળ્યા, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે એટલે કે કાયસારે આજ્ઞા આપી હતી. પાઉલ તેઓને ત્યાં ગયો. પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો અને તેઓ સાથે કામ કરતા હતા, કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો, તંબુના વસ્ત્રો વણવાનો હતો. દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને વચનમાંથી સમજાવતો હતો. પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા ત્યારે પાઉલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે ઈસુ તે જ ખ્રિસ્ત છે. પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા. ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે તમારું લોહી તમારે માથે, હું તો નિર્દોષ છું. હવેથી હું બિન યહૂદીઓ પાસે જઈશ. પછી ત્યાંથી જઈને તે તીતસ યુસ્તસ નામે એક ઈશ્વર ભક્ત હતો તેને ઘરે ગયો. તેનું ઘર ભક્તિસ્થાનથી તદ્દન પાસે હતું. હવે સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, અને ઘણા કરિન્થીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા. પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો, કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહીં, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે. તે પાઉલ તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને 1.5 વર્ષ સુધી ત્યાં રહ્યો. પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો. ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને એટલે કે પાઉલને ન્યાયસન આગળ લાવીને કહ્યું કે આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે. પાઉલ બોલવા જતો હતો. એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે ઓ યહૂદીઓ, જો અન્યાયની અથવા દુરાચરણની વાત હોય તો તમારું સાંભળવું વ્યાજબી ગણાત. પણ જો શબ્દો, નામો અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની એ તકરાર હોય તો તમે પોતે તે વિશે ન્યાય કરો. કેમ કે આવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઈચ્છતો નથી. એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિશે કંઈ પરવા કરી નહીં. ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ
પાઉલે ભાઈઓથી વિદાય લીધી અને પ્રિસ્કિલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સીરિયા જવા ઉપડ્યો. તે પહેલા તેણે કેંક્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યા, કેમ કે પાઉલે શપથ લીધી હતી. તેઓ એફેસસમાં પહોંચ્યા ત્યારે તેણે એટલે કે પાઉલે તેઓને ત્યાં મૂક્યા ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો. પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓને તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહીં. પણ ઈશ્વરની ઈચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી અને એફેસસથી જવા સારું વહાણમાં બેઠો. કાયસારિયા પહોંચ્યા પછી તેણે યરૂશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી અને પછી અંત્યોખમાં ગયો. થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો અને સર્વ શિષ્યોને દ્રઢ કરતો કરતો ગલાત્યા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો. આપોલસ, એફેસસ અને કરિન્થમાં. આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો અને આલેક્સાન્દ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો. એ માણસ પ્રભુના માર્ગ વિશેનું શિક્ષણ પામેલો હતો અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિશેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો. પણ તે એકલું યોહાનનો બાપ્તિસ્મા જાણતો હતો. તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. પણ પ્રિસ્કિલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. પછી તે અખાયા જવાને ઈચ્છતો હતો ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો એટલે કે આપોલસનો આવકાર કરે. તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે ઘણી સહાય કરી, કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર વાદ વિવાદમાં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા. એમ થયું કે જ્યારે આપોલસ કરિન્થમાં હતો ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો અને કેટલાક શિષ્યો તેને મળ્યા. તેણે તેઓને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી. પાઉલે પૂછ્યું કે ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા? અને તેઓએ કહ્યું કે યોહાનનું બાપ્તિસ્મા. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો. તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું. જ્યારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ અન્ય ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. તેઓ બધા મળીને 12 પુરુષ હતા. પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે 3 મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા અને વાદ વિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિશેની બાબતો સમજાવી. પણ કેટલાકે મનમાં કઠણ થઈને તથા પ્રભુની વાતનો અનાદર કરીને લોકોની આગળ એ માર્ગની નિંદા કરી. ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો. 2 વર્ષ સુધી એવું ચાલતું રહ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી. ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્ભુત ચમત્કારો કર્યા કે તેના વાપરેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા. પણ કેટલાક ભટકતા યહૂદી ભુવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે નીકળી જાઓ. સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના 7 દીકરા એ પ્રમાણે કરતા હતા. પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતા કહ્યું કે ઈસુ વિશે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો? જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના 2 જણ પર કૂદી પડ્યો. બંનેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્ર વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા. એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલુમ પડી. તે સર્વ ભય પામ્યા અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું. વિશ્વાસી થયેલાઓમાંના ઘણા આવ્યા અને પોતાના કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યા. ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગા કરીને સર્વના દેખતા બાળી નાખ્યા. તેઓની કિંમત ગણી જોતા તે 25,000 રૂપિયા જેટલી થઈ. એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ. એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરૂશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ. તેણે પોતાને સહાય કરનારાઓમાંના 2ને
એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો. તે અરસામાં એ માર્ગ વિશે ઘણી ચળવળ ઊભી થઈ. ડેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો. તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે, અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ એકલા એફેસસમાં નહીં, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી. એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે. તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે. એટલું જ નહીં, પણ આર્તેમિસ મહાદેવી, જેને આખા આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે. એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, એફેસીઓની આર્તેમિસની જય. આખા શહેરમાં એક ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા. જ્યારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઈચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહીં. આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા. તેઓએ પણ તેને કહેવડાવ્યું, તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહીં. તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા. તેઓ યહૂદીઓ આલેક્સાન્દરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા. ત્યારે આલેક્સાન્દર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો, પણ તે યહૂદી છે એ તેઓએ જાણ્યું. ત્યારે તેઓ સર્વે આશરે 2 કલાક સુધી એક સામટા અવાજે બૂમ પાડી કે, એફેસીઓની આર્તેમિસની જય. ત્યારે શહેરના નગર શેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે? એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી. માટે તમારે શાંત રહેવું જોઈએ અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહીં. કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી. માટે જો ડેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે અને અધિકારીઓ પણ છે. માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે. પણ જો કોઈ બીજી બાબતો વિશે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નિમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે. કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિશે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે, અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી. તેણે વાતો કહીને સભાને સમાપ્ત કરી.
હંગામો બંધ થઈ ગયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારું નીકળ્યો. તે પ્રાંતોમાં ફરીને લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. તે ત્યાં 3 મહિના રહ્યો. પછી સિરિયા જવા સારું જળમાર્ગે ઉપડવાની તૈયારીમાં હતો. ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. પુરહસનો દીકરો બેરિયાનો સોપાતર, થેસ્સાલોનિકીઓમાંના આરિસ્તાર્ખસ, સેકુન્દસ, દેર્બેનો ગાયસ, તિમોથી, આસિયાના તુકિખસ તથા ત્રોફિમસ, તેઓ તેની સાથે આસિયા સુધી ગયા. તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા. 2 ખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા અને 5 દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા અને 7 દિવસ ત્યાં રહ્યા. અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા. ત્યારે પાઉલે પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી શિષ્યોને ઉપદેશ આપ્યો. મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો. જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા પ્રકાશતા હતા. બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભર ઊંઘમાં ઘેરાઈ ગયો હતો. પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો, માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે યુતુખસ 3જા માળથી નીચે પડ્યો અને મરણ પામ્યો. ત્યારે પાઉલે નીચે ઉતરીને તેને બાથમાં લઈને કહ્યું કે ગભરાવ નહીં, કેમ કે તે જીવતો છે. અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતા સુધી સંદેશો આપ્યો. ત્યાર પછી પાઉલ વિદાય થયો. તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા. પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઉપડી ગયા. ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઈરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી. આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા. ત્યાંથી હંકારીને બીજે દિવસે ખિયોસ પાસે પહોંચ્યા અને બીજે દિવસે સામોસ પહોંચ્યા. પછીના દિવસે ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી અમે મિલેતસમાં આવ્યા. કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો 50માના પર્વને દિવસે પોતે યરૂશાલેમમાં હાજર થાય. પછી તેણે મિલેતસથી એફેસસમાં સંદેશો મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું. મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો. એ તમારી જાણ બહાર નથી. જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવા હું અચકાયો નથી, પણ જાહેરમાં ઘરે ઘરે તમને ઉપદેશ કર્યો. ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી. હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરૂશાલેમ જાઉં છું. ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી. માત્ર એટલું જ હું જાણું છું કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે, પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. However, I consider my life worth nothing to me, if only I may finish the race. એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું. હવે જુઓ, હું જાણું છું કે તમે સર્વ જીવોમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું. તેઓમાંનો કોઈ પણ મારું મુખ ફરી જોશે નહીં.
again. તે સારું, આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિશે હું નિર્દોષ છું, The blood of all men. કેમ કે ઈશ્વરની પૂરી ઈચ્છા તમને જણાવવાને મેં ઢીલ કરી નથી. The whole will of God. Keep watch. તમે પોતા સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો. એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે તેનું તમે પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે. તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે. માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી. With tears. Now, હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને of His grace. તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે તેને સોંપું છું. All those who are sanctified. મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે. And the needs of my companions. મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ. અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું તેને યાદ રાખવું કે પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. Than to receive. એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી. તેઓ સર્વ બહુ રડ્યા અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું. તમે મારું મુખ ફરી જોશો નહીં, એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા. એમ થયું કે અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાત્રા આવ્યા. ફિનિકિયા જનાર એક વહાણ મળ્યું, તેથી અમે તેમાં બેસીને રવાના થયા. પછી સાયપ્રસ ટાપુ નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સીરિયા ગયા અને તૂર ઉતર્યા, કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો. અમને શિષ્યો મળી આવ્યા, તેથી અમે 7 દિવસ ત્યાં રહ્યા. તેઓએ પવિત્ર આત્માની પ્રેરણાથી પાઉલને કહ્યું કે તારે યરૂશાલેમમાં પગ મૂકવો નહીં. તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ સ્ત્રી છોકરા સહિત શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા. અમે સમુદ્ર કાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા અને તેઓ પાછા ઘરે ગયા. પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા. ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા. બીજે દિવસે અમે ત્યાંથી નીકળીને કાયસારિયામાં આવ્યા. સુવાર્તિક ફિલિપ જે 7 સેવકોમાંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા. આ માણસને 4 કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકાઓ હતી. અમે ત્યાં ઘણા દિવસ રહ્યા. એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે પવિત્ર આત્મા એમ કહે છે કે જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિન યહૂદીઓના હાથમાં સોંપશે. અમે સાંભળ્યું ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરૂશાલેમ ન જવાની વિનંતી કરી. ત્યારે પાઉલે ઉત્તર દીધો કે તમે શા માટે રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં
પણ પ્રભુ ઈસુના નામને સારું યરૂશાલેમમાં મરવાને પણ તૈયાર છું. name of the Lord Jesus. જ્યારે તેણે માન્યું નહીં ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવ એવું કહીને અમે શાંત રહ્યા. તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરૂશાલેમ ગયા. શિષ્યોમાંના કેટલાક કાયસારિયામાંથી અમારી સાથે આવ્યા અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકાવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા. અમે યરૂશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો. બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો અને સગળા વડીલો ત્યાં હાજર હતા. તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિન યહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિશે વિગતવાર કહી સંભળાવ્યું. તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે એ તું જુએ છે, અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળે છે. તેઓએ તારા વિશે સાંભળ્યું છે કે તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીત રિવાજોનો વિરોધી છે. બિન યહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાઓની સુન્નત કરાવવી નહીં, પૂર્વજોના રીત રિવાજ પ્રમાણે ચાલવું નહીં, એવું તું શીખવે છે. તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિશે લોકોને ચોક્કસ ખબર પડશે જ. So do what we tell you. માટે અમે તને કહીએ છીએ તેમ કર. અમારામાંના 4 માણસોએ શપથ લીધેલ છે. તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર અને તેઓને સારું ખર્ચ કર કે તેઓ પોતાના માથા મુંડાવે. એટલે સગળા જાણશે કે તારા વિશે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાડીને તે પ્રમાણે ચાલે છે. પણ બિન યહૂદી વિશ્વાસી સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગુંગળાવીને મારેલાથી તથા વ્યભિચારથી દૂર રહે. ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારું અર્પણ ચડાવવામાં આવશે, ત્યારે જ શુદ્ધિકરણના દિવસો પૂરા થશે. તે 7 દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો. તેઓએ બૂમ પાડી કે, હે ઇઝરાયેલી માણસો, સહાય કરો. જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે. વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે. કેમ કે તેઓએ એફેસસના ત્રોફિમસને તેની સાથે શહેરમાં પહેલા જોયો હતો. પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું. ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ. લોકો દોડીને એકઠા થઈ ગયા અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો અને તરત બારણા બંધ કરવામાં આવ્યા. તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા. એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે આખા યરૂશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે. ત્યારે સિપાહીઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો અને તેઓએ સરદારને તથા સિપાહીઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું. ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને 2 સાંકળથી બાંધવાની આજ્ઞા આપી અને પૂછ્યું કે એ કોણ છે અને એણે શું કર્યું છે. ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી. તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહીં. ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. પાઉલ પગથિયા પર ચડ્યો ત્યારે એમ થયું કે લોકોના ધસારાને લીધે સિપાહીઓએ તેને ઉચકીને લઈ જવો પડ્યો, કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે તેને મારી નાખો. તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા. એટલામાં તેણે સરદારને કહ્યું કે મને તારી સાથે બોલવાની રજા છે. ત્યારે તેણે કહ્યું કે શું તું ગ્રીક ભાષા જાણે છે? મિસ્રીએ કેટલાક સમય ઉપર 4000 ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો આગેવાન થઈને તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો. તે શું તું નથી? પણ પાઉલે કહ્યું કે હું કિલિકિયાના તાર્સસનો યહૂદી છું. હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી. હું તને વિનંતી કરું છું કે લોકોની આગળ મને બોલવાની રજા આપ.
તેણે તેને રજા આપી. ત્યારે પાઉલે પગથિયા પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો. તેઓ બધા એકદમ શાંત થઈ ગયા. ત્યારે તેણે હિબ્રુ ભાષામાં બોલતા કહ્યું કે, ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો. તેને હિબ્રુ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી. ત્યારે પાઉલે કહ્યું કે, હું યહૂદી માણસ છું, કિલિકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલિયેલના ચરણમાં ઉછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિશે જનૂની છો તેવો હું પણ હતો. વળી હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો. પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ એ વિશે મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારું યરૂશાલેમમાં લાવું. હું ચાલતા ચાલતા દમસ્કસ પાસે પહોંચ્યો. ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો. ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે. મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહીં. ત્યારે મેં કહ્યું કે, પ્રભુ, હું શું કરું? પ્રભુએ મને કહ્યું કે, ઉઠીને દમસ્કસમાં જા. જે સગળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિશે ત્યાં તને કહેવામાં આવશે. તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહીં, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો. અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વર ભક્ત હતો, જેના વિશે ત્યાં રહેનારા સગળા યહૂદીઓ સારું બોલતા હતા. તે મારી પાસે આવ્યો. તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ભાઈ શાઉલ, તું દેખતો થા. અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. પછી તેણે કહ્યું કે, આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે તું તેમની ઈચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે. કેમ કે જે તે જોયું છે અને સાંભળ્યું છે તે વિશે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે. હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ, તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારા પાપોની ક્ષમા પામ. પછી એમ થયું કે હું યરૂશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિ સ્થાનમાં પ્રાર્થના કરતો હતો એવામાં મૂર્છાગત થઈ ગયો. પ્રભુએ મને દર્શન દઈને કહ્યું કે, ઉતાવળ કર અને યરૂશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિશે તારી સાક્ષી તેઓ માનશે નહીં. ત્યારે મેં કહ્યું કે, પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિ સ્થાનમાં તેઓને મારતો હતો. તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો અને તે કામમાં રાજી હતો. તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો. ત્યારે તેમણે મને કહ્યું કે, તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિન યહૂદીઓની પાસે મોકલી દઈશ. તેઓએ તેની વાત સાંભળી. પછી બૂમ પાડીને કહ્યું કે, એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી. તેઓ બૂમ પાડતા તથા પોતાના જબ્બા ઉછાળતા તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા. ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી. તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી તે જાણવા સારું તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો. ત્યારે પાઉલે પાસે ઉભેલા સુબેદારને કહ્યું કે,
જે માણસ રોમન છે તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે? સુબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે તું શું કરવા માંગે છે? એ માણસ તો રોમન છે. ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે મને કહે, તું શું રોમન છે? પાઉલે કહ્યું, હા. ત્યારે સરદારે ઉત્તર દીધો કે મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે હું તો જન્મથી જ નાગરિક છું. ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા, અને તે રોમન છે એ જાણ્યાથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો. યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચય જાણવા ચાહીને તેણે બીજા દિવસે તેના બંધનો છોડ્યા. મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો. ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે ભાઈઓ, હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું. ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર તમાચો મારવાની આજ્ઞા કરી. ત્યારે પાઉલે તેને કહ્યું કે ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું? પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે? ત્યારે પાઉલે કહ્યું કે ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહીં. પછી પાઉલે જોયું કે એક ભાગ સદુકીઓનો અને બીજો ફરોશીઓનો છે. ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા. મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિશે મારો ન્યાય કરવામાં આવે છે. તેણે એવું કહ્યું ત્યારે ફરોશીઓ તથા સદુકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ અને સભામાં પક્ષ પડ્યા. કેમ કે સદુકીઓ કહે છે કે પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી, પણ ફરોશીઓ એ બંને વાત માન્ય કરે છે. ત્યારે મોટી ગડબડ ઊભી થઈ. ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઉઠ્યા અને રકઝક કરતા કહેવા લાગ્યા કે આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી. કદાચને પવિત્ર આત્માએ અથવા પ્રભુના દૂતે તેને કંઈ કહ્યું હોય, પણ તેથી શું? તકરાર વધી પડી. ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે જઈને જબરજસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો. તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે હિંમત રાખ, કેમ કે જેમ મારે વિશે તે યરૂશાલેમમાં સાક્ષી આપી છે તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે. દિવસ ઉગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો અને સોગંદથી પ્રતિજ્ઞા કરી કે પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહીં. આ સંપ કરનારા 40થી વધારે હતા. તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે અમે ગંભીર સોગંદથી બંધાયા છીએ કે પાઉલને મારી નાખીએ નહીં ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહીં. માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય એવા બહાને સભા સુદ્ધા તમે સરદારને એવી સૂચના આપો કે તે તેને તમારી પાસે રજૂ કરે. તે પહોંચે ત્યાર પહેલા અમે તેને મારી નાખવાને તૈયાર છીએ. પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિશે સાંભળ્યું. ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. ત્યારે પાઉલે સુબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માંગે છે. ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માંગે છે. ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો અને ખાનગી રીતે પૂછ્યું કે તારે મને શું કહેવાનું છે? તેણે કહ્યું કે યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માંગતો હોય એ હેતુથી તું આવતીકાલે તેને ન્યાયસભામાં લઈ આવે. એ માટે તું તેઓનું કહેવું માનીશ નહીં, કેમ કે તેઓમાંના 40થી વધારે માણસ તારે સારું સંતાઈ રહ્યા છે. તેઓ
એવા સોગંદથી બંધાયા છે કે તને મારી નાખીએ નહીં ત્યાં સુધી અમે અન્ન જળ લઈશું નહીં. હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે. ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે તે આ વાતની ખબર મને આપ્યા વિશે કોઈને કહીશ નહીં. પછી તેણે સુબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે 200 સિપાઈઓને તથા 70 સવારોને તથા 200 બરછીવાળાને રાત્રે 9 વાગે કાયસારિયા સુધી જવાને તૈયાર રાખો અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલિક્સ પાસે સહી સલામત પહોંચાડવામાં આવે. તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે નેક નામદાર ફેલિક્સ, રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ. આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા. ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો. તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારું હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો. ત્યારે મને માલુમ પડ્યું કે તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી. જ્યારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તે જ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે તેની વિરુદ્ધ તેઓને જે કહેવું હોય તે તેઓ તમારી આગળ કહે. ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રાસમાં આવ્યા. પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારું મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા. તેઓ કાયસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો. પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો. તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે એ કયા પ્રાંતનો છે. જ્યારે તેને માલુમ પડ્યું કે તે કિલિકિયાનો છે, ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ. પછી તેણે એવી આજ્ઞા આપી કે તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે. 5 દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો. તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે ઓ નેક નામદાર ફેલિક્સ, આપનાથી અમે બહુ સુખ શાંતિ પામીએ છીએ. આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે. તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ. પણ હું આપને વધારે તસ્દી ન આપું, માટે હું વિનંતી કરું છું કે કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલુમ પડ્યું છે. તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અમે તેની ધરપકડ કરી અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માંગતા હતા. પણ લુક્યસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા. તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો. જે સગડા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો. યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે એ વાતો એ પ્રમાણે જ છે. પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ઘણા વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો. એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું. કેમ કે તપાસ કરવાથી આપને માલુમ પડશે કે ભજન કરવા સારું યરૂશાલેમમાં જવાને મને 12 કરતાં વધારે દિવસ થયા નથી. સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદ વિવાદ કરતો અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી. મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી. પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું. હું ઈશ્વર વિશે એવી આશા રાખું છું જેમ તેઓ પોતે પણ રાખે છે કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે. વળી હું એવો પ્રયત્ન કરું છું કે ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું. હવે ઘણા વર્ષો પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો. તે દરમિયાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો. ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું, પણ આસિયાના કેટલાક યહૂદીઓ ત્યાં હતા. જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા. હવે આ માણસો પોતે કહી બતાવે
કે હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલુમ પડ્યો હતો. આટલું તો ખરું કે તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે મુએલાઓના પુનરુત્થાન વિશે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે. પણ ફેલિક્સને તે માર્ગ વિશે વધારે ચોક્કસ જ્ઞાન હતું. માટે તેણે મુકદ્દમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ. તેણે સુબેદારને આજ્ઞા કરી કે તેને જાપ્તામાં રાખવો, પણ તેને છૂટ આપવી અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહીં. પણ કેટલાક દિવસ પછી ફેલિક્સ પોતાની પત્ની દ્રુસિલા કે જે યહૂદી હતી તેની સાથે આવ્યો અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિશે વચન સાંભળ્યું. પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિશે સમજાવતો હતો. ત્યારે ફેલિક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ. તેવી પણ આશા રાખતો હતો કે પાઉલ મને પૈસા એટલે કે લાંચ આપશે. એ સારું, તે તેને ઘણીવાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. પણ 2 વર્ષ પછી ફેલિક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો. યહૂદીઓને પ્રસન્ન કરવાની ઈચ્છાથી ફેલિક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો. ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને 3 દિવસ પછી કાઇસારિયાથી યરૂશાલેમ ગયો. ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતી કરી કે તેને યરૂશાલેમ તેડી મંગાવ. એવા હેતુથી કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે. પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે પાઉલને કાઇસારિયામાં જ પહેરામાં રાખેલો છે અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું. માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસને જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે, એમ તેણે કહ્યું. તેઓ સાથે 8-10 દિવસથી વધારે ન રહેતા તે કાઇસારિયા ગયો. બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી. તે હાજર થયો ત્યારે યરૂશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા. પણ તેઓ તે સાબિત કરી શક્યા નહીં. ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાયસારની વિરુદ્ધ મેં કંઈ ખોટું કર્યું નથી. પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઈચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે શું તું યરૂશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિશે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે? પણ પાઉલે કહ્યું કે કાઇસારિયાના ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ. મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી. તે આપ પણ સારી રીતે જાણો છો. જો હું ગુનેગાર હોઉં અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય તો હું મરવાને ના નથી પાડતો. પણ જે વિશે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાયસારની પાસે દાદ માંગુ છું. ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે તેં કાયસાર પાસે દાદ માંગી છે તો તારે કાયસારની પાસે જવું પડશે. કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનિકે કાયસારી આવ્યા અને ફેસ્તસની મુલાકાત લીધી. તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતા કહ્યું કે ફેલિક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે. જ્યારે હું યરૂશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાની માંગણી કરી. મેં તેઓને ઉત્તર આપ્યો કે કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિશે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને મારી નાખવાને સોંપી દેવો એ રોમનોની રીત નથી. તે માટે તેઓ અહીં એકઠા થયા. ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો. ફરિયાદીઓએ ઊભા થઈને હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિશે તેના પર આરોપ મૂક્યા નહીં. પણ તેઓના પોતાના ધર્મ વિશે તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિશે પાઉલ કહે છે
કે તે જીવતા છે તે વિશે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યા. એ બાબત વિશે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે શું તું યરૂશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઈચ્છે છે? પણ પાઉલે તેના મુકદ્દમા અંગે કાયસાર પાસે દાદ માંગી છે. તેથી મેં હુકમ કર્યો કે કાયસારની પાસે હું તને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો. ત્યારે અગ્રિપાએ ફેસ્તસને કહ્યું કે એ માણસનું સાંભળવાની મારી પણ ઈચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે કાલે આપ તેને સાંભળી શકશો. માટે બીજે દિવસે અગ્રિપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યા. સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા. ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો. ત્યારે ફેસ્તસે કહ્યું કે ઓ અગ્રિપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિશે યહૂદીઓના આખા સમુદાય યરૂશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી અને બૂમ પાડી કે તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી, તેને તમે જુઓ છો. પણ મને એવું માલુમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું. તેણે પોતે કાયસાર પાસે દાદ માંગી, તેથી મેં તેને રોમ મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે. તેના વિશે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું. માટે મેં તમારી આગળ અને ઓ અગ્રિપા રાજા વિશેષ કરીને આપની આગળ તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાનું મળી આવે, કેમ કે કેદીને મોકલવો અને તેના પરના આરોપ ન દર્શાવવા એ મને અયોગ્ય લાગે છે. અગ્રિપાએ પાઉલને કહ્યું કે તને તારી હકીકત જણાવવાની રજા છે. ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે ઓ અગ્રિપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે તે બધી બાબતો વિશે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે. તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું. વિશેષ કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે તે સર્વ વિશે તમે પરિચિત છો. માટે હું આપને વિનંતી કરું છું કે ધીરજથી મારું સાંભળો. બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરૂશાલેમમાં હું કરતો આવ્યો છું તે બધા યહૂદીઓ જાણે છે. જો તેઓ સાક્ષી આપવા માંગે તો તેઓ મારા વિશે પહેલાથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો. હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે વચનની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું. અમારા બારે કુળો પણ ઈશ્વરની સેવા આતુરતાથી રાત દિવસ કરતા તે વચનની પૂર્ણતાની આશા રાખે છે. અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે. ઈશ્વર મરણ પામેલાઓને પાછા ઉઠાડે છે એ આપને કેમ અશક્ય લાગે છે? હું તો પ્રથમ મારા મનમાં એવું વિચારતો હતો કે ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. મેં યરૂશાલેમમાં પણ તેમ જ કર્યું. મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા અને તેઓને મારી નાખતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો. સર્વ સભાસ્થાનોમાં મેં ઘણીવાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા. તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા. એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો. ત્યારે હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ ચમકતો મેં જોયો. ત્યારે અમે બધા જમીન પર પડી ગયા. પછી એક વાણી મેં સાંભળી. તેણે હિબ્રુ ભાષામાં મને કહ્યું કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે. ત્યારે મેં કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? અને પ્રભુએ કહ્યું કે હું ઈસુ છું જેને તું સતાવે છે. પણ ઉઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું અને મારા વિશે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ તે વિશે તને સાક્ષી ઠરાવું. એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે. આ લોકો તથા બિન યહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું
તેઓથી હું તારું રક્ષણ કરીશ, કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શૈતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે. એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. તે માટે ઓ અગ્રિપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો, પણ પહેલા દમસ્કસના, યરૂશાલેમના તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવા સુકૃત્યો કરો. આ કારણ માટે યહૂદીઓએ ભક્તિ સ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી, પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું અને નાના મોટાને સાક્ષી આપું છું. પ્રબોધકો તથા મૂસા જે બનવાની બીનાઓ વિશે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી. એટલે કે ખ્રિસ્ત મરણની વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઉઠ્યાથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે. પાઉલા પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, પાઉલ, તું પાગલ છે. પુષ્કળ ડહાપણને કારણે તું પાગલ થઈ ગયો છે. પણ પાઉલે કહ્યું કે, ઓ નેક નામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું. કેમ કે આ રાજા કે જેમની આગળ હું મુક્ત રીતે બોલું છું તે એ વિશે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી, કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી. હે અગ્રિપા રાજા, શું આપ પ્રબોધકોની વાતો પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો. ત્યારે અગ્રિપાએ પાઉલને કહ્યું કે, તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માંગે છે. પાઉલે કહ્યું કે, ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહીં, પણ જેવો આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવો થાય. પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઉઠ્યા. તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી. ત્યારે અગ્રિપાએ ફેસ્તસને કહ્યું કે જો એ માણસે કાયસારની પાસે દાદ માંગી ન હોત તો એને છોડી દેવામાં આવત. અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સુબેદારને સોંપ્યા. અદ્રમુતિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરૂ કરી. મકદોનિયાના થેસાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી. ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા અને કિલિકિયા તથા પામ્ફુલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લુકિયોના મુરા બંદરે પહોંચ્યા. ત્યાં સુબેદારને ઇટાલી તરફ જનારું આલેક્સાન્દ્રિયાનું એક વહાણ મળ્યું. તેમાં તેણે અમને બેસાડ્યા. પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા. ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહીં, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું. મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા. તેની પાસે લાસિયા શહેર છે. સમય ઘણો થઈ ગયો હોવાથી હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસનો દિવસ વીતી ગયો હતો. ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે, ઓ ભાઈઓ, મને માલુમ પડે છે કે આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહીં પણ આપણા જીવનું પણ જોખમ છે અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે. પણ પાઉલે જે કહ્યું તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સુબેદારે વધારે ભરોસો રાખ્યો. વળી શિયાળો પસાર કરવા સારું તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ. ત્યાં ક્રીતનું બંદર છે. ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે. દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો. ત્યારે અમારી ઈચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને
ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફૂંકાયો. વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહીં. ત્યારે અમે તેને ઘસડાવા દીધું. કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા. ત્યારે મછવાને એટલે કે જીવન રક્ષક હોડીઓમાં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી. તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બાંધવાના બંધ બાંધ્યા અને સિરતસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યા અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા. અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો. ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહીં. તોફાન સતત ચાલતું રહ્યું. તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહીં. કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું. ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહોતી. પણ હવે હું તમને વિનંતી કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહીં થશે, એકલા વહાણને થશે. કેમ કે જે ઈશ્વરનો હું છું અને જેમની સેવા હું કરું છું, તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, પાઉલ, ડરીશ નહીં. કાયસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે. એ માટે ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. તો પણ આપણને એક બેટ પર અથડાવવું પડશે. 14મી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમ તેમ ઘસડાતા હતા અને આશરે મધરાતે ખાલસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ. તેઓએ પાણી માપવાની દોરી નાખી. ત્યારે 20 મીટર પાણી માલુમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે 15 મીટર પાણી માલુમ પડ્યું. રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ એવી બીકથી તેઓ ડબુસા પાછળના ભાગ પરથી 4 લંગર નાખ્યા અને દિવસ ઉગવાની રાહ જોતા બેઠા રહ્યા. ખાલસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા અને વહાણના આગલા ભાગ પરથી લંગર નાખવાનો દોડ કરીને તેઓએ સમુદ્રમાં મછવા એટલે કે જીવન રક્ષક હોડીઓ ઉતાર્યા. ત્યારે પાઉલે સુબેદારોને તથા સિપાહીઓને કહ્યું કે જો તેઓ વહાણમાં નહીં રહે તો તમે બચી શકવાના નથી. તેથી સિપાહીઓએ મછવાના દોરડા કાપી નાખીને તેઓને જવા દીધા. દિવસ ઉગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે આ 14 દિવસ થયા રાહ જોતા જોતા. તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી. એ માટે હું તમને વિનંતી કરું છું કે કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે. કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી. પાઉલે એવું કહીને રોટલી લીધી અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી અને તેને ભાંગીને ખાવા લાગ્યો. ત્યારે તેઓ સર્વને હિંમત આવી અને તેઓએ પણ ભોજન કર્યું. વહાણમાં અમે સર્વ મળીને 276 માણસો હતા. બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું. દિવસ ઉગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહીં, પણ રેતીના કાંઠાવાળી એક ખાડી દીઠી અને વહાણને હંકારીને તે કિનારા પર પહોંચી શકાશે કે નહીં એ બાબતે તેઓ વિચારવા લાગ્યા. લંગરો છૂટા કરીને સમુદ્રમાં રહેવા દીધા ને તે જ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા. વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો અને ડબુસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો. ત્યારે સિપાહીઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય. પણ સુબેદારે પાઉલને બચાવવાના ઈરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા
અને આજ્ઞા આપી કે જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલા કિનારે જવું, અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહી સલામત કિનારા પર પહોંચ્યા. આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું. ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો, કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી. તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો. પાઉલે થોડાક લાકડા એકઠા કરીને અગ્નિમાં નાખ્યા, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો. ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહ્યું કે નિશ્ચય આ માણસ ખૂની છે. જોકે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તો પણ ન્યાય એને જીવવા દેતો નથી. પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો અને તેને કંઈ ઈજા થઈ નહીં. પણ તેઓ ધારતા હતા કે તેનો હાથ હમણાં સૂજી જશે અથવા તે એકાએક પડીને મરી જશે. પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી. ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે તે કોઈ દેવ છે. હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી. તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને 3 દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી. તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો અને મરડો થયો હતો. પાઉલ તેની પાસે અંદર ગયો. પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો. આ બનાવ પછી ટાપુમાંના અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સાજા કરાયા. વળી તેઓએ અમને ઘણું માન આપ્યું. અમે પ્રવાસ શરૂ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી. 3 મહિના પછી આલેક્સાન્દ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું. તેની નિશાની દિયોસ્કુરી હતી. તેમાં બેસીને અમે રવાના થયા. અમે સિરાકુસ બંદરે 3 દિવસ સુધી રહ્યા. ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા અને 1 દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતોલી આવી પહોંચ્યા. ત્યાં અમને વિશ્વાસી ભાઈઓ મળ્યા. તેઓની સાથે 7 દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી. ત્યારબાદ અમે રોમમાં આવ્યા. રોમમાંના વિશ્વાસી ભાઈઓ અમારા આગમન વિશે સાંભળીને ત્યાંથી આપ્યસ બજાર તથા 3 ધર્મશાળા નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા. પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી. અમે રોમમાં આવ્યા ત્યારે સુબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી. 3 દિવસ પછી એમ થયું કે પાઉલે યહૂદીઓના મુખ્ય આગેવાનોને બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી અને આપણા પૂર્વજોના નીતિ નિયમોનો ભંગ પણ કર્યો નથી. તો પણ યરૂશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે. મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઈચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું. પણ યહૂદીઓએ વિરોધ કર્યો. ત્યારે કાયસાર પાસે દાદ માંગવાની મને ફરજ પડી. એમાં મારે પોતાના સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું. એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયેલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયામાંથી અમને તારા વિશે કોઈ પત્રો મળ્યા નથી, તેમજ અમારા ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિશે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી. પણ તું શું માને છે તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ. તેઓએ તેને સારું 1 દિવસ નિયત કર્યો. તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિશેની સાક્ષી આપી અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિશેની વાત સવારથી સાંજ સુધી
તેઓને કહી અને સમજાવી. જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, પણ બાકીનાઓએ માની નહીં. તેઓ પરસ્પર એકમતના ન થયાથી ચાલ્યા ગયા. પણ તે પહેલા તેઓને પાઉલે કહ્યું કે પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે તું એ લોકની પાસે જઈને કહે કે તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહીં, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે. કદાપી તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે, અને હું તેઓને સાજા કરું. Therefore, તેથી જાણજો કે ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર God's salvation બિન યહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે. અને તેઓ તો તે સ્વીકારશે જ. પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા. પાઉલ પોતાના ભાડાના ઘરમાં 2 વર્ષ સુધી રહ્યો. જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો. તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિશે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના વચનોનો ઉપદેશ કરતો હતો.